કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછું એક તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે શીખશું સાડી ફટાફટ પહેરાઈ જાય એવી રીતે સાડીમાં આપણે રબર નાખીને તૈયાર બનાવશું, જેમાં બેલ્ટ પણ આવશે, ક્લિપ આવશે અને રબર પણ આવશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા જો હું 8.5 ઇંચ રાખીને ઉપરના ભાગથી સાડીમાં વાળી દઉં છું। ત્યાર પછી આપણે બેલ્ટ ચોંટાડવાનું હોય છે। એમાં જો મેં કપડું અલગથી લઈને એમાં બેલ્ટ ચોંટાડ્યો છે કેનવાસનો। આવી રીતે ડબલ ભાગ કરવાના હોય છે। વચ્ચે આપણે રબર માટેની જગ્યા આવે એના માટે રાખેલું છે, એટલે એને પ્રેસ કરીને ફૂલ ચોંટાડી લઉં છું। ત્યાર પછી એની એક કડી લઈ લઈશ કે આવી રીતે વાળવાનું હોય છે, એટલે આપણને આઈડિયા આવે કે આટલો બેલ્ટ તૈયાર થશે। આપણે 1.5 ઇંચનો બેલ્ટ રાખ્યો છે અને ઇસ્ત્રી મારીને કમ્પ્લીટ આપણે કરી દીધું છે। ત્યાર પછી આપણે પાટલી વાળવાની હોય, જેવી રીતે પાટલી વાળીએ ને એવી રીતે, એટલે આપણે પાટલી તૈયાર કરી લેવાની છે। જો પાટલી વાળું છું એક પછી એક, આમાં તમને આવી રીતે દેખાય છે પણ હું વાળું છું સરખી જ, કેમ કે હું ફટાફટ વાળું છું એટલે એવું લાગે છે। અને ગોઠવવી પડશે, પ્રેસે મારવી પડશે। એટલે ચાલો આપણે આગળ જોઈએ કે પાટલી લાગી જાય। જો પાટલી લગાડીને પછી મેં પાકી સિલાઈ મારી છે। જો પાકી સિલાઈ કે કેવી રીતે મારી દીધી છે। ત્યાર પછી એની ઉપર બેલ્ટ લગાડવાનો હોય છે। આવી રીતે બેલ્ટ લગાડવાનો છે। આખી સિલાઈ બેલ્ટ ઉપર આવશે, વચ્ચે પ્લેન ભાગ પણ આવશે। જો 1.5 ઇંચનું માર્કિંગ રાખીને આપણે બેલ્ટ લગાડીએ છીએ। આ રબર વાળો ભાગ આવ્યો, અહીંયા આપણે પાછો બેલ્ટ આવી ગયો છેલ્લે। ચાલો અહીંયા પૂરું થયું। ત્યાર પછી આપણે ક્લિપ લગાડવાની હોય છે। તો જો એક પછી એક 3 ક્લિપ હું લગાડીશ, કંઈક આવી રીતે ક્લિપ લગાડવાની હોય છે, એટલે આપણે ક્લિપ આખી કવર થઈ જાય, જેથી કરીને કમરના ભાગ ઉપર ક્લિપનો અંદરનો ભાગ લાગે નહીં। તો ક્લિપનો વિડીયો મેં આગળ એક વિડીયો બનાવેલો છે, ક્લિપ કેવી રીતે લગાડવી। જો આવી રીતે આપણે એક પછી એક ક્લિપ લગાડી લઈએ છીએ। ટોટલ 3 કડી લગાડવાની હોય છે, જે એક પછી એક લગાડેલી છે। હવે ત્રીજી લગાડીએ છીએ આપણે। જો આ ત્રીજી લગાડું છું, કે આ રીતની ફિનિશિંગ સાથે દેખાશે। ત્યાર પછી જો વચ્ચે આપણે રબર લગાડવાનું હોય છે, કંઈક રબર આવી રીતે પાકી સિલાઈ મારીને ચોંટાડવાનું હોય છે, જેથી કરીને વચ્ચે રબર નીકળી ના જાય। જો રબર આવી રીતે લગાડેલું છે, પછી દોરો કાપીને પછી આપણે બેલ્ટ જે વાળેલો હતો ત્યાંથી આપણે પાકી સિલાઈ લઈ લેવાની છે। નીચે કવર કરતું જવાનું અને ઉપરની સાઈડથી ધારની સિલાઈ આવવી જોઈએ એક્ઝેક્ટ। જો કંઈક આવી રીતે આવે છે, એક્ઝેક્ટ ધારની સિલાઈ હું લગાડે જાઉં છું। આગળનો ભાગ આવી ગયો છે, અહીંયા પૂરું થઈ ગયું। ત્યાર પછી આપણે આગળના ભાગમાં ક્લિપ લગાડવાની હોય છે, કેમ કે બેલ્ટ વળી ગયો। અહીંયા આપણે આગળની કડી, ટૂંકમાં આગળનો ભાગની કડી હોય છે, મેન કડી એ લગાડી લેશું। અહીંયા કઈ સપોર્ટ માટે રાખવું પડે, એટલે મેં ડિસમિસ રાખેલું હતું, પણ તમને ડિસમિસમાં નહીં ફાવે, નકર ચેપાઈ જશે ક્લિપ, એટલે કઈ સપોર્ટ વ્યવસ્થિત રહે એવી રીતે રાખવું। તો ક્લિપે લગાડી લીધી છે, આવી રીતે ક્લિપ લગાડવાની હોય। જો રબર ઉપર આપણે એકવાર સિલાઈ મારી દેશું એટલે કપડું વચ્ચેનું ક્યાં આડાવડું ના થાય। જો એવી રીતે રબર ઉપર સિલાઈ લગાડવાની હોય। જો કંઈક આવી રીતે વર્કિંગ કરે રબર, એટલે આ સાડી આપણને ફિટ ના થાય। જો હું તમને તૈયાર પહેરીને સાડી બતાવું છું, જો 1 જ મિનિટમાં સાડી પહેરાઈ જાય છે। આ સાડી આપણે પહેરીએ છીએ, બહુ વધારે પહેરતા તો નહીં આવડે, પણ કંઈક પહેરું છું। જો કેવી લાગે એ ખાસ કોમેન્ટમાં જણાવજો। સાડી પહેરતા આવે કે નહીં। જો પાટલીને આવી ગઈ, 1 જ સેકન્ડમાં તમારે આ સાડી પહેરાઈ જાય છે। જો તમારે આવી સાડી શીખવી હોય તો કોમેન્ટ કરજો ખાસ।